આઈબી ચીફ તપન ડેકાનો કાર્યકાળ ફરી લંબાવાયો. હવે જૂન 2026 સુધી નિભાવશે જવાબદારી. કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તપનકુમાર ડેકાને 1 વર્ષનો કાર્યકાળ લંબાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ તેમના સેવા વિસ્તરણને મંજૂરી આપી છે. હવે ડેકા 30 જૂન 2026 સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ 30 જૂને પૂરો થવાનો હતો. આ સતત બીજી વખત છે જ્યારે ડેકાને તેમની ઉત્તમ કાર્યશૈલી અને દેશની આંતરિક સુરક્ષામાં યોગદાનને કારણે સેવામાં 1 વર્ષનું વિસ્તરણ આપવામાં આવ્યું છે. તેમનું નેતૃત્વ કેન્દ્ર સરકાર માટે વિશ્વસનીય અને અસરકારક સાબિત થયું છે. તપનકુમાર ડેકા હિમાચલ પ્રદેશ કેડરના 1988 બેચના આઈપીએસ અધિકારી છે. તેમને પહેલીવાર જૂન 2022માં 2 વર્ષના સમયગાળા દરમિયાન આઈબી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડેકાએ તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિતાવ્યો છે. તેમણે આતંકવાદ અને ઉગ્રવાદને લગતા ઘણા મહત્વપૂર્ણ કેસ સંભાળ્યા છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ટાર્ગેટ કિલિંગ સંબંધિત કેસોમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.